એ સોમન, આ તું શું કરી બેઠો છે? હે, કોને પૂછીને નોકરી છોડી તે? અરે કમસે કમ શાલિનીને પૂછ્યું કે નહીં? મને જે ઠીક લાગે છે હું એ જ કરું છું. અરે વાહ, લ્યો બોલો. તું મારી દીકરીને અને મારી પૌત્રીને ખવડાવીશ શું? અરે તારી સરકારી નોકરી છે ને એટલે તું માથા ફરેલ છે, છતાંય મારી દીકરીને તારે ત્યાં પરણાવી મેં VRS લીધું છે એટલે આખી જિંદગી એમને કોઈ વાંધો નહીં આવે. જે એશથી અત્યાર સુધી રહેતા આવ્યા છે એ એશ ચાલુ રહેશે. સાંભળ્યું? આને માટે મીઠા વગરની ખીચડી ખાવી મોટી વાત છે. એ બેટા, આ ફૂલ છે ને તારા પપ્પાના કાનમાં મૂકી દે. જુઓ તો શરમ જ નથી. શાલિની, મારે કાંઈ નથી સાંભળવું. તમે જે પણ કાંઈ કરશો ને એ બધામાં હું મારી હામાં હા નહીં મેળવું. આજ પછી હું પણ મારા ભવિષ્ય માટે નિર્ણય લઈશ. શું? મારા પપ્પાનો કેટરિંગનો બિઝનેસ હવેથી હું સંભાળીશ. તમે ઘરે રહીને ઇન્ડિયાનું ધ્યાન રાખજો. મને જવા દો. હા, આજે આપણે ઘરના બધા સભ્યો સાથે મળીને આમળાનો રસ પીશું. હા, સુમનભાઈ, તમે છો? હા. તને શું થયું? તમે ઓફિસ છોડવાના છો એ સાંભળીને ટાઢિયો તાવ આવી ગયો છે. અમારા માટે ચા બનાવો. હા, ના, મારા માટે ઉકાળેલું અજમાનું પાણી. ઠીક છે. ઘરે VRS ની વાત કરી? સસુરજીએ હોબાળો પણ કર્યો. તમે સામે જવાબ ના આપ્યો. આપણે શા માટે આપણી ચાંચ બધે મારવાની? બાકી કહેવામાં એમણે કંઈ બાકી નથી રાખ્યું. પણ નોકરી છોડીને તમે હદ કરી નાખી. પણ તમે ઓફિસમાં રહીને પણ આ બધું કરી જ શકો છો. મેં નોકરી છોડી છે એ સાંભળીને બધા ગેલમાં આવી ગયા છે, કારણ કે હવે અવાજ ઉઠાવવાવાળું કોઈ નથી. મૈસુરન અને સનીના ભ્રષ્ટાચારની સામે માત્ર તમે જ અવાજ ઉઠાવો છો, પણ હવે તમે પણ નહીં હો. અમુક જવાબદારીઓ છે ને, છૂટ્યા પછી શાંતિનો અનુભવ થાય છે. હા પપ્પા, ગઈકાલે રાત્રે એમને ઘણો તાવ આવ્યો હતો. શ્વાસી નહોતા લઈ શકતા, એટલે એમને ICUમાં શિફ્ટ કર્યા છે. ના ના, તમારે આવવાની જરૂર નથી. આજે જનરલ વોર્ડમાં શિફ્ટ કરવાના છે. હા ભલે. શું કહ્યું પપ્પાએ? તેઓ અહીં આવવાનું કહેતા હતા, હા? પણ મેં ના પાડી દીધી. હા, ધક્કો ખાવાની જરૂર નથી, હું છું ને. ચંદુની વાઈફ છે ને? અહીંયા સાઇન જોઈ છે તમારી. હા. તું એક કામ કર, ઘરે જઈને થોડો આરામ કર. ના, એ જનરલ વોર્ડમાં આવી જાય પછી જ જઈશ. જરા મારી સાથે આવો. હે? જરૂરી વાત કરવી છે. હા. જો ભાઈ, ડોક્ટરનું કહેવું છે કે બર્ડ ફ્લૂ જ છે. હા. અહીંયા વધુ રોકાવું જોખમી છે. સાંભળ્યું છે કે 78 વર્ષનો એક માણસ બર્ડ ફ્લૂના કારણે મરી ગયો. હા. એટલે તું જલ્દીથી એમને અહીંયાથી ઘરે લઈ જા. અમે એને નથી બચાવી શક્યા. ચંદુ હવે નથી રહ્યો. ચાલ. શું થયું? તેઓ શું કહેતા હતા? એ આપણને છોડીને જતા રહ્યા. હા? ચંદુ ગુજરી ગયા છે. ચંદુ, છોડો મને, મારે એમને જોવા નહીં છે. જા. મને એમને જોવા દો. જા, નહીં જા. તું નહીં જા અંદર. જોવા દો એમને. નહીં જા બેન. ચંદુ. નેરડુમણી ગામની પંચાયતમાં રહેવાવાળા લોકો ધ્યાન આપો. મૈસૂરની હોસ્પિટલમાં આપણા ગામના ચંદુ અને રામગીરીમાં રહેવાવાળા તુમે કુંજના મૃત્યુથી એ વાત સાબિત થઈ ગઈ છે કે H5N1 કે જે આપણે બર્ડ ફ્લૂ કહીએ છીએ એ ઝડપથી ફેલાઈ રહ્યો છે. બધા ગ્રામવાસીઓ સતર્ક રહે અને ધ્યાન રાખે. તું નપાવટ, હટી જા. તારી વાહિયાત સલાહે ચંદુનો જીવ લીધો છે. તને મારી નાખીશ. હટો તમે.
તો કહ્યું ને હું મને છોડીશ નહીં. હટા! અને જાવ અહીંયાથી. આજે તો સોરી તો જીવ લઈ લઈ તારો. છોડી દો મને. એ ઉપર તું ક્યાં જાય છે? હટા! છોડીશ નહીં તને. તારો જીવ લઈ લઈશ. હટા! સાજી મને એને છેલ્લી વાર જોવા જવા દે. છોડ મને. મને વિચાર્યું હતું કે આવો દિવસ પણ જોવો પડશે. એ તો છે જ પાગલ. મને ખબર છે જે તને ઓળખતો હશે એ એવું ક્યારેય પણ નહીં કહેશે. શું થયું ક્યાં લપાવટે આ કામ કર્યું છે? સગળી બચકા જળૂન મેલી આ તે તો લોટ ચગાલાની ચર્ચા વરસી ગાતા અરે આવું નહીં કરો. અરે અંદર અંદર નહીં લડો તમે લોકો. અરે છોડી દો. અરે છોડી દો. અરે આ શું કરો છો તમે? અરે જીવ લઈ શકો છું એકબીજાનો. અરે આમ નહીં કરો. અરે છોડો. અરે લાગી જશે. આમ તે કાંઈ હોય માત્ર અફવાથી કોઈ આમ કોઈને મારી શકે કે? સોમાન, તારે સ્મશાને જવાની જરૂર નથી. કોઈની સાથે તારો ઝઘડો થયો તો સોમન, અમારી સાથે પોલીસ સ્ટેશન ચાલ. પણ તમે આને શું કામ સાથે લઈ જાઓ છો? ચંદુ અને સુમનનો બિરયાની ખાતો વિડીયો વાયરલ થયો છે. જ્યારે એને તાવ આવ્યો ત્યારે આણે જ એને હોસ્પિટલ ન જવા દીધો. પણ સર, એણે આ કામ જાણી જોઈને નથી કર્યું. મેં જ એને હોસ્પિટલ જવા માટે ના પાડી હતી. ચાલો જઈએ. બેટા, આ શું મૂર્ખામણી કરી બેઠો છે તું? સર, એને કોઈ ખોટા ઈરાદાથી નથી કર્યું કાંઈ. ચાલ. ગરમ પાણીમાં હળદર નાખીને એની વરાળ લે અને સૂકા આદુની કોફી પીશ ને તો તું જલ્દી સાજો થઈ જઈશ. આ માત્ર મારો કોઈ સ્ટાફ મેમ્બર નથી, એ મારો ભાઈ પણ છે. તો શું હું મારા ભાઈને ખોટી સલાહ આપીશ? મને તો પહેલાથી જ અંદાજો હતો કે છેલ્લે આવું જ કંઈક થશે. जे हिरो बनण्याचा प्रयत्न करतात त्यांच्यासाठी खूप मोठी शिकवण आहे ही. स्वतःला जाम हुशार समजायचा. ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એક્ટ પ્રમાણે જ કેસ ફાઇલ થયો છે. એ પ્રમાણે જ એને જેલ થઈ છે. કોઈ પણ આવતો જતો માણસ આ રીતે ફરિયાદ કરે તો શું તમે કોઈને પણ જેલમાં નાખી દેશો? આવતા જતા માણસે કમ્પ્લેન નથી કરી, ચંદુના પરિવારે કરી છે. પેલો વાયરલ વિડીયો નથી જોયો વકીલ સાહેબ? પણ એ વાયરલ વિડીયોમાં માત્ર ચંદુ એકલો નહોતો. બતકનું માંસ તો સોમને પણ ખાધું હતું. આ બધું કરવાથી કોને ફાયદો થશે આખું ગામ જાણે છે, સમજ્યા? તમે જઈ શકો છો. કમ સે કમ હવે તો બીજાના કામમાં ટાંગ નહીં અડાડ, શાંતિથી જીવને હવે.